राष्ट्रीय सैल्यूट, सलामी शस्त्र। परेड बगल शस्त्र। परेड वैश्रव। ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% ફાળો આપી રહ્યા છે। આ દરિયાઈ શક્તિને વધુ સશક્ત બનાવવાની દેશના વેપાર, નિકાસ અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો આપણો સંકલ્પ છે। રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ। આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ, શાકભાજીની ખરીદી કરવામાં આવે છે। તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67%નો માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું। અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે 5 રૂપિયા ને 10 પૈસા આપવામાં આવતા હતા તે હવે વધારીને 8 રૂપિયા કરવામાં આવે છે। રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘરથાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે। આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે। આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું। પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે। આ નિર્ણયને કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ગ્રામીણ પરિવારને પોતીકું આવાસ બાંધવા માટે વિનામૂલ્યે પ્લોટ મળશે। ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે। આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું।